એજી કાકાના કુટુંબ મારે કોઈ નથી રે. બાપુ તમે રે જવાના શિવના શરણોમાં અને પછી મારી કોણ લે સંભાળ બાપુ મારા. એ જી તમે રે જવાના શિવના શરણોમાં બાપુ. એવા બેટા રે સુના તું તમારી ગીલી ગીલી નો થા. આવા વિલાપ છોડીને સાથ દે સીધાવો મારા. આવા યુગના નારાયણ ને બેટા નમનું કરજે બાપુ આવું સરોવે સારું રે કરશે બેટા ભોળા. આવું સરોવે સારું રે કરશે બેટા ભોળા. એજી બેનડી કહું ને પરધાન સાંભળો રે. અને કરું મારા દિલડાની વાત વીરા મારા. તારી બેનડી કહું ને પરધાન સાંભળો રે. એજી ભાઈ કે ભોજાઈ મારે કોઈ નથી રે. અને નથી મારે મારી જાયો વીર વીરા મારા. એજી ભાઈ કે ભોજાઈ મારે કોઈ નથી રે. જ્યારે બળો આવશે ને ભાઈ મને સાંભળે રે વીરા. અને રાખડી હું કોને બાંધવા જાશ વીરા મારા.
જ્યારે પડવાયા આવશે ને ભાઈ બને સાંભળે મારે તણસો ને હાથ ગાઓ મારે સાસરું રે હમા અને તેડવા આવે પૂજને કોણ માતા મારા એજી તણસો ને સાતા ગાઓ મારે સાસરું રે સાસરિયાની વાટ જો આજ આપણે વેરી હતા એમાંથી આજ વય બનાસી તો આવો રંગલો વધારો એક થાળીએ ભોજન મીઠા કરો. સત્ય વાત છે રાજુ યજમાન. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજ રાજા પઢિયાર તમને એક પ્રશ્ન પૂછે છે તો પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજવી. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે રાજવી, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારી લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, દીકરો મારે એક પાસે રાજવી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજિયા છો વાંજિયા. અને વાંજિયાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઢિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઢિયાર ઠોકરે મારે છે. આજ જૂના વેદને ભૂલી મારા વધારો
એક થાળીએ ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ વેવાય માનતા હશો તમે. હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજવી, આજ વેરીમાંથી વેવ વિનાશી તો રંગમલની બધારી એક થાળીએ ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ મારા કુંવર પ્રતાપની જાન તમારા પાદર સુધી પહોંચવા આવી છે, માટે હું જાઉં છું. પણ જતા જતા કેતો જાઉં છું રાજવી અજમલ, કાન ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર ક્યારેય પગ ન મૂકતા રાજવી અજમલ, ક્યારેય પગ ન મૂકતા. અરે રાજવી, તો આજ જતી વેળાએ તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સતીને ખોળે પુત્ર તરીકે પાણુની બંધાય ત્યાં સુધી વિઘ્નના પાણી મને ગ્રાસ રાખે. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઢિયાર ગઢના કાંગરે ચડી અને ખુલ્લી શમશેરે તમારી રાહ જોશે. જય માં ભવાની. અરે સતી, આજ આપણા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને સાસરે વળાવી શક્યા છે, તો હવે રાજી ખુશી વંદો રજા પરાણે. આંખની અંદરથી આંખું સુકાણા નથી બેન સગુણા હતી. પકડણ ગઢથી પસાર થયા છે ને તમે વન જવાની વાત માંડો છો. રાજન, આવી વિયોગની વાતો તો કોઈ વૈરાગીને શોભે તમ જેવા રાજપૂતને નહીં. અને કદાચ ભગવાનનું ભજન કરવું હોય ને તો રાજમહેલના ખૂણાની અંદર બેહીને પણ કરી શકાય. એમાં વગડા ભટકવાની જરૂર ન હોય. માટે હઠ મેલી દ્યો, જીદ મેલી દ્યો. મને તમને આજે નહીં જવા દઉં ને કાલે નહીં જવા દઉં. અરે નહીં સતી, આજ આ વાઠા ન કરો, રાજી ખુશી વંદો રજા પરાણે. હા રાજા, વચન દીધા છે એટલે અમે પણ લાચાર થઈને ઊભા છે. વગડે તો તમને જરૂરથી વડાવશું. કહેવતની અંદર કહેવાય છે કે રાજા થઈ ભગવાનની ભક્તિ કરાય નહીં, માટે જરમરિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મંગટ અમને ખોડે અર્પત કરતા જાઓ. હરખેથી કૃષ્ણના શરણે સીધાઓ, નાથ શરણે સીધાઓ. અરે સતી, આવા માથાના મુંગટ સતી રાણી ને આવી